લોકરક્ષક હિન્દ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત સમૂહ લગ્નમાં ઘનશ્યામ બિરલાએ જન્મદિવસની ઉજવણી કરી હતી. લોકરક્ષક હિન્દ ચેરિટેબલ ટ્રસ્ટ વેલજા શેખપુર આયોજિત સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં 11 નવદંપતીઓ જોડાયા હતા, જેમાં સુરત શહેરના સામાજિક અગ્રણી અને સ્વર્ણિમ ગુજરાત યુથ ફાઉન્ડેશન સુરતના પ્રમુખ શ્રી ઘનશ્યામ બિરલાએ પોતાના 58મા જન્મદિવસની ઉજવણી 102 વાર રક્તદાન કરીને મનાવી હતી. બિરલાએ વધુમાં જણાવ્યું હતું કે સમૂહ લગ્નમાં જોડાયેલ 11 નવદંપતીઓ પાસે પર્યાવરણની જાગૃતિ માટે વૃક્ષારોપણ કરાવીને વૃક્ષની જાળવણીના શપથ લેવડાવ્યા હતા. તેમજ આ તમામ દંપતીઓ પાસે ઓર્ગન ડોનેશનના ફોર્મ ભરાવ્યા હતા. તેમજ એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હાજર મહેમાનો તેમજ સ્થાનિકો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું. આવા સુંદર સામાજિક જન્મદિવસની ઉજવણીમાં હાજર રહેલ બાળ વક્તા ચારમી ગુણા નિલેશ ગામી, સચિન જીઆઈડીસી તેમજ સંસ્થાના ઘનશ્યામ પાદરા, હરીશ માંગરોલિયા, મનસુખ લાખાણી, જીડી પટેલ, બાબુ હડિયા, મહેશ કયાડા વગેરે મિત્રોએ હાજર રહીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. નમસ્કાર, ઘનશ્યામ બિરલા, પ્રમુખ શ્રી સ્વર્ણિમ ગુજરાત યુથ ફાઉન્ડેશન સુરત. આજરોજ મેં મારા 58મા જન્મદિવસની ઉજવણી 102 વાર રક્તદાન કરીને મનાવી. તેમજ લોકરક્ષક ચેરિટેબલ ટ્રસ્ટના સમૂહ લગ્નની અંદર જે નવદંપતીઓ 11 નવદંપતીઓ આજરોજ લગ્ન જોડાયા તે લોકોને હસ્તે વૃક્ષારોપણ કરી અને પર્યાવરણની જાગૃતિનો સંદેશ આપ્યો. તેમજ રક્તદાન કેમ્પનું આયોજન કરી અને લોકોના જીવન બચાવવા માટે આ જે જાનીઓ આવ્યા એ લોકોએ રક્તદાન કરી અને જીવન બચાવવા માટે કોશિશ કરી. તેમજ આ સિવાય મારી સર્વની વિનંતી છે કે આવા સુંદર જો લગ્ન પ્રસંગની અંદર આપણે હિસ્સો બનવાનો મળ્યો હોય કે જે લોકો પોતાના આજરોજ પોતે લગ્ન જીવનથી જોડાયા છે અને જોડાયા સમયે પોતે પેલું કરે છે કે એની અંદર વૃક્ષો વાવી અને પોતાના જીવનની શરૂઆત કરે છે, તો એને અભિનંદન પાત્ર છે. હું ફરી સર્વેને મારી વિનંતી કરું છું કે તમારા જન્મદિવસની ઉજવણી, તમારા મેરેજ દિવસની ઉજવણી કે તમારા કોઈ જીવનના ખરાબ અનુભવ કદાચ થયા હોય કે તમારા કોઈ સ્વજનની વિદાય હોય તો એ વિદાયની અંદર પણ આપ આવા માનવ સેવાના કાર્ય કરી અને તમે ઘણું કામ કરી શકો છો. વંદે માતરમ. ભારત માતા કી જય. થેન્ક યુ.